ગુજરાતની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ આજે ગંભીર ફરિયાદોના ઘેરામાં ફસાઈ ગઈ છે। સેમેસ્ટર 7 સિવિલ એન્જિનિયરિંગના 2 વર્ષના પેપર એક સરખા હોવાનું સામે આવ્યું। માત્ર તારીખ બદલાઈ, પરંતુ પ્રશ્નો એના એ જ રાખવામાં આવ્યા, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને મામલો બોર્ડ ઓફ સ્ટડીઝ સુધી પહોંચી ગયો છે। શું છે આખી ગડબડ? જુઓ આ વિશેષ અહેવાલમાં। જુઓ આ બે પેપર, એક છે 19 નવેમ્બર 2024નું અને બીજું છે 13 નવેમ્બર 2025નું। બંને સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7ના પેપર છે, પણ ધ્યાનથી જુઓ, પ્રશ્નો એકદમ સરખા, માત્ર ઉપરની તારીખ જ બદલાઈ છે, બાકી કંઈ નવું નહીં। 1 વર્ષ પહેલાનું પેપર ફક્ત તારીખ બદલી અને 2025માં પરીક્ષા લેવડાવવામાં આવી। આ છે જીટીયુની ઘોર બેદરકારી। પેપર સેટ કરનારે વિચાર્યું કે કોઈ નોટિસ નહીં કરે કે પછી વિદ્યાર્થીઓ ચૂપ રહેશે। આ તો સીધો વિદ્યાર્થીઓ અને તેમની મહેનતનું અપમાન છે। યુનિવર્સિટી દ્વારા પેપર મંગાવવામાં આવેલું હતું, એમાં 2024માં જે પેપર પૂછાયું એ જ પેપર ફરીથી જ્યારે પેપર સેટર પાસે મંગાવવામાં આવ્યું ત્યારે એમણે એ જ કોપી કરી અને ફરીથી યુનિવર્સિટીને મોકલતા આ પ્રકારની ભૂલ થઈ છે। આમાં સંપૂર્ણ બેદરકારી એ અધ્યાપકની છે। યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે કે જ્યારે પેપર સેટિંગ માટેના ઓર્ડર આપવામાં આવે અને પેપર સેટ કરીને મોકલવામાં આવે ત્યારે તેની સોફ્ટ કોપી અને હાર્ડ કોપી બંને એનો નાશ કરવો, પોતાની પાસે સ્ટોર ન રાખવી। આમ છતાં અધ્યાપક દ્વારા એ જ પેપર પોતાની પાસે રાખેલું હતું અને ફરીથી જ્યારે એને પેપર સેટિંગનો ઓર્ડર મળ્યો ત્યારે તેમણે એ જ કોપી ફરીથી એ યુનિવર્સિટીને મોકલતા। આ મામલે એટલો ગંભીર છે કે વિદ્યાર્થીઓએ જીટીયુ રજિસ્ટ્રાર અને બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ લેખિત ફરિયાદ કરી છે। સવાલ એ છે કે પેપર સેટ કરવાની પ્રક્રિયામાં કોણ જવાબદાર? આવી ભૂલ કેવી રીતે થઈ શકે? અને સૌથી મોટો સવાલ, વિદ્યાર્થીઓનું નુકસાન કોણ ભરપાઈ કરશે? યુનિવર્સિટીમાં આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે એના માટેની બોર્ડ ઓફ સ્ટડીઝ અને એની નિષ્ણાતોની કમિટી હોય છે, એને આધારે નિર્ણય થતો હોય છે। અને જ્યારે સરકારી અધ્યાપક હોય ત્યારે સરકારી અધ્યાપક માટે અમે એ ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને આની જાણ કરતા હોય છે શિક્ષાત્મક કાર્યવાહી માટે। અને જો પ્રાઇવેટ કોલેજનો અધ્યાપક હોય તો એના ટ્રસ્ટને અમે જાણ કરતા હોઈએ છીએ અને અત્રેથી એનું એન્ડોર્સમેન્ટ રદ કરવામાં આવતું હોય છે। આ ઘટનાએ યુનિવર્સિટીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા કરી દીધા છે। શું આ એકલી ઘટના છે કે આવી બેદરકારી અગાઉ પણ થઈ છે? જીટીયુએ તાત્કાલિક આ મામલે તપાસ કરવી જોઈએ, દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ, કારણ કે ભવિષ્યનું નિર્માણ કરવા માટે વિશ્વાસ જરૂરી છે અને આજે જીટીયુનો વિશ્વાસ ડગમગી ગયો છે।